હેલો મિત્રો, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નવા લોગને તમારું હાર્દિક સ્વાગત છે. મસ્ત મજાના તૈયાર પણ થઈ જાય છે ને હવે જવાનું છે કામે. આજે આપણે ઉતારવાનું છે મમ્મી સાથે વ્લોગ, મા સાથે વ્લોગ. તો માને આપણે પહેલી વાર વિડીયોમાં લેવું અને માં બોલશે પહેલી વખત. પેલા પંખો ચાલુ કરી દઈ અને જો આ છે માં. બોલો માટે રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ઘરમાં પૂંજી ઘેર આવ્યા ચૂંદું બૂંદું લઈને પછી તમે ભગવાનને મનાવ્યા કે વરસાદ જગ મોકલો. પાયો ગયો તો દીકરો આગળ કામે, અમે કરશું ઘરના કામ, રસોઈ પાણી બનાવીને જમી લેવું કરશું આરામ. જય શ્રી કૃષ્ણ. પછી ભગવાન જો અત્યારે મેં અત્યારે મારે બધું શીખવાડ્યું હતું કે કઈ રીતના બોલવું, તો એવી રીતના સ્ક્રિપ્ટ દ્વારા બોલી જશે અત્યારે તો. પણ એ ધીમે ધીમે શીખશે, કારણ કે એને જે બીક લાગે કે બધા ગામના કે હું વિડીયોમાં આવી તો હું કે, અને એવું કાંઈ હોય નહીં. અને બધા કે કાલે આશ થાય ને બધું કાલે ભૂલી હોય તો નહીં જાય. હું ત્યાં ગામમાં વિડીયો ઉતારતો હોય ને મારી એ બધા ભૂલી હોય તો નહીં જાય, કે ખબર ન રહે. હું ખુદ ભૂલી જાઉં, કાંઈથી નીકળ્યા પછી હું ખુદ ભૂલી જાઉં કે હું કોને મેળવો છું, કોને બોલાવ્યો છે. ખબર અત્યારે એના છે ને જે પહેલો જ વ્લોગમાં આવ્યા છે એટલે પહેલી વખત જ બોલ્યા છે. તો તમે શું કહો, સબસ્ક્રાઈબ કરવાનું કહો. હા, મને સપોર્ટ કરો ટૂંકમાં, એટલે કહી દઈએ મારા દીકરાને સપોર્ટ કરજો. બસ તો તમારે હારો હીરો બની જાય. વાહ, એને હીરો બનવું અને મસ્ત મજાનું આપણે આ બધું કામ શાંતિથી કરે. અત્યારે બાપા જશે વાડીએ, કપાસે સોપા, માને જવાનું હોય નહીં વાડીએ, અને ફોન કરે કે હું આવું, કે મા બાપા કે નહીં અહીંયા કંઈ કામ નથી, ઘેર રહો ખાલી. અમે બે ઘેર રહીને એ વાડીનું કામ કરે ને અમે બસ ઘરના કામ કરે ને હું તો હમણાં જોઈ વિયોદય પંપે કામ કરવા, એ ઘરે રહે ને કામ કરશે ને બપોરે સાંજે આવી ઠેઠ ખાઈ પીને સુઈ જાઉં. તો ચલો, અત્યારે તો પહેલી વખત વિડીયો ઉતારો છે, લગભગ 1.5 વર્ષમાં પહેલી વખત મારે વિડીયો ઉતાર્યો છે. તમે સબસ્ક્રાઈબ કરી નાખો, કઈ આમ કરી નાખો. હવે જઈએ આપણે સીધા કામે. ટિફિન વિફિન બધું લઈ લીધું છે ને જઈએ સીધા કામે. પપ્પા તો કંઈક વ્લોગમાં બોલતા હોય, ક્યારેક ક્યારેક આડા આવે તો આમ બધું બોલતા હોય, પણ એ બહુ ઓછા આવે, કારણ કે ઘરે જ હોય નહીં, વાડીએ કે ગામમાં કે અલગ એવું કે. હું સવારે ઘેર હોય, મમ્મી આખો દી ઘરે હોય. અમે બંને વાડીએ ઓછું જવાનું, ટ્રેક્ટર લઈને જવાનું થાય ને, તો સામે ટ્રેક્ટર છે ને એ લઈને જવાનું થાય ને તો વાડીએ ક્યારેક જાય. બાકી હું વાડીએ ન હોય ને મમ્મી પણ ન હોય ત્યારે જોઈએ સંજવારી કાઢવાનું ચાલુ કરી નાખું. એ પોતાના ભજન ને કીર્તન ને એવું ગાતા ગાતા, ગીત ગાતા ગાતા સંજવારી કાઢે ને ઘરના કામ કરીને મજા કરીએ. બાકી તમે સપોર્ટ કરતા રહો ખાલી, પછી ધીમે ધીમે આખી ફેમિલી આવશે. હજી તો બહુ ભાઈ યાર બહુ બધું બાકી છે, તમે સમજો, સપોર્ટ કરો ખાલી, બાકી બધું હું તમને બધું પ્રોવાઈડ કરી દઈશ, બરોબર. જો આ પ્રસાદી લેવા હોય નથી, અલગ અલગ બાયું બહુ આપે છે, રાવણ આપે છે, પછી ગઈ ટીકડી, મતલબ કે બહુ જૂની પણ પેલા આવી ખાતા ટીકડી એવી ચોકલેટ ટાઈપ જ આવે છે, એ આપે. તો આપણે પ્રસાદી લઈ લઈ ત્યારે તો રાવણ પ્રસાદી હોય ને તો બધી બાયું આપે ને પૂજા કરે, પ્રસાદી લઈને આપણે કાયમ જઈએ. તો ગાઈસ પહોંચી ગયા પંપે અને કનેક્ટ છે ગાડી પાર્ક. હેલ્મેટ ઉતારી તો પકડો તો ઉતારી નાખ્યો છે, સરસ મેકી દઈએ. હવે શેર કરી, કારણ કે હવે તો પવન છે ને એટલે ટોપો પહેરો એટલે ઉડે ઘણી એટલે ગાડી પહોંચી ગયા. રસ્તામાં તો બહુ પવન હતો, એના કારણે મેં કંઈ વિડીયો ઉતારો નહીં, અને પવનના કારણે મારો ઓલરેડી કેમેરો ખરાબ છે 0.6નો, તો એમાં ધૂળ કચરો આવી ગયો છે, તો એ કાંઈ ઉતારતો નથી ને રસ્તે હું બહુ ઓછો ઉતારું. ગાડી કરી નાખી પાર્ક. આજ મંડે છે તો આપણે બધું કામકાજ છે વધારે, તો ઓફિસની અંદર બધું પતાવી દઈએ પહેલાં, પછી બહાર આવીએ તો ટાંકો આવી જાય, ટાંકો ખાલી કરી નાખીશું. ચલો જોઈએ હવે. તો મિત્રો કેમ છો? જો અત્યારે ભાઈ આપણે પંપે બેઠા છીએ અને વર્કિંગ, તમને ખ્યાલ જ છે કે ઓફિસની અંદર હોય તો મારા ઓફિસની અંદર હું કાંઈ વ્લોગ બહુ એટલે બધું શૂટિંગ કરવું નહીં, અને હું કાંઈ કરતો પણ નથી. બહાર હોય તો કંઈક કરીએ. ટાંકો ખાલી કરી નાખો છો આપણે બપોરે જ જમી કરીને, પછી બધું કામ હોય, અલગ અલગ વસ્તુ હોય તો હું કાંઈ શૂટિંગ કરવું નહીં કાંઈ. અત્યારે બિલ આવે તો મેં કીધું ફ્રી છું તો બિલ આવી જશે, તો બિલના વ્યૂ લઈ લઈને અત્યારે પંપે કાંઈ છે નહીં, તો એવી રીતના કરતા હોય આવું. તો હમણાં બિલની એન્ટ્રી કરી નાખી, પછી સીધા શું કરે ને જોઈએ. આજે તો ભાઈ મમ્મી બોલ્યા છે, એટલે ભાઈ માં બોલ્યા છે, એટલે ભાઈ મમ્મીને પ્રેમ કરતા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ, એટલો સપોર્ટ કરો. કારણ કે ફર્સ્ટ ટાઈમ પપ્પા તો આવતા રહેતો હોય પણ મમ્મી નથી આવ્યા, તો ફર્સ્ટ ટાઈમ એ બોલ્યા છે. મેં એને તું કીધું હતું કે આવી રીતના બોલવાનું હોય, આમ બોલવાનું, તો એ બધી કારે બોલી ગયા. પછી એને ખબર નથી ને, એટલે એના કારણે એ બધી કારે બોલી છે ને, કટકે બોલવાનું હોય. તો પ્લીઝ સપોર્ટ કરો મિત્રો. બાકી ધીમે ધીમે મજા આવશે એવા લોક જોવાની, તમે જોવો ખાલી. પહોંચી જાવ મસ્ત મજાના ઘરે, અને થોડીક આરામ કરી લીધો છે, મતલબ કે પંખાની હવા ખાઈ લીધી છે. પંખો જો નવો લેવાનો તો મસ્ત મજાની હવા આવે છે.
પંખા હવા ખાઈ લીધી છે, માથું બધું ફ્રેશ કરી નાખીએ, પછી મમ્મી બનાવે છે રોટલી, તો ના જઈએ નાસ્તો. ચલો જો અત્યારે બનાવે છે રોટલી, તો બની ગઈ છે રોટલી. એમાં ખાવા બે દઈ, સરસ મજાની કેરી ખાવાની છે, પાકલ મસ્ત મજાની કેરી, રોટલી ને ચાદુ નાખે. પછી બહાર જવું જવાનું મન થાય તો રોટલી બનાવી છે ને, તો રોટલી ખાઈ લેવું, પછી જોઈએ શું આગળ પ્લાન બને. તો સબસ્ક્રાઈબ કરી નાખો, હું ખાઈ લઉં રોટલી. બરાબર, તમારે ખાવું તો તમે પણ આવી જાઓ. અત્યારે સાંજના સમયને વાળું કે અમારે અહીંયા વાળું કરવા હોય એમ, તો અત્યારે વાળું કે બધા લોકો